ગોંડલમાંથી એક યુવાન ગુમ થાય છે અને થોડા દિવસ પછી પોલીસને આ યુવાનનો મૃતદેહ હાઈવે પાસેથી મળી આવે છે। જ્યારે તેના પિતાને આ વાતની જાણ થાય છે ત્યારે પિતા આરોપ લગાવે છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ ઉપર। જો કે પોલીસે આ કેસને ઉકેલી નાખ્યો છે અને પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે તેનું બસ સાથે અકસ્માત થયું છે, પણ મૃતકના પિતાની શંકા હજી પણ ગણેશ ગોંડલ પર જ અટકી છે। ગણેશ ગોંડલ સાથેના એક ઓડિયો તેના પિતાનો વાયરલ થયો હતો અને તે અંગે હવે મૃતકના પિતાએ સ્પષ્ટતા કરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલ છેલ્લા કેટલાક દિવસથી ફરીવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે ગોંડલમાંથી રાજકુમાર જાટ નામનો યુવક ગુમ થાય છે અને ત્યારબાદ તેનો મૃતદેહ કુવાડવા પાસેથી મળે છે। જ્યારે તેના પિતાને આ વાતની જાણ થાય છે ત્યારે તેમણે ગણેશ ગોંડલ પર આરોપ લગાવે છે। પિતાના આરોપ બાદ પોલીસ જુદી જુદી ટીમ બનાવીને સમગ્ર કેસ ઉકેલવાનો પ્રયાસ કરે છે અને પોલીસની તપાસમાં સામે આવે છે કે રાજકુમાર ચાલતો ચાલતો જઈ રહ્યો હતો તે દરમિયાન મહાસાગર ટ્રાવેલ્સની બસ સાથે તેનો અકસ્માત થાય છે અને તેમાં તેનું મોત થયું છે। સમગ્ર મામલે પોલીસે બસ ડ્રાઈવરની પણ ધરપકડ કરી છે અને તેણે આ અકસ્માત થયો હોવાનો પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી લીધી છે। જો કે આ બાદ ગણેશ ગોંડલ અને રતનલાલ જાટનો એક ઓડિયો પણ વાયરલ થાય છે, જેમાં ગણેશ ગોંડલ પૂછે છે કે રાજકુમાર માનસિક છે, જેની સામે કથિત રીતે રતનલાલ ઉત્તર આપી રહ્યા છે કે હા, ઉદયપુરમાં તેની સારવાર ચાલી રહી છે। આ ઓડિયો વાયરલ થયા બાદ રતનલાલ જાટે આ ઓડિયો અંગે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે આ તેમનો ઓડિયો છે જ નહીં અને આ લોકો મારો ફેક ઓડિયો बनाવ્યો છે। अभी जो टीवी चैनलों पे दिखाया जा रहा है कि गणेश गोंडल से मेरी बात हुई है और मैंने मेरे बच्चे के लिए कहा है कि वो मानसिक स्तर पर उसके दवाई चल रही है, तो ये बात बिल्कुल झूठी है और उन लोगों ने ये फेक मेरी ऑडियो आवाज़ बनाई हुई है और इसमें मेरी कोई आवाज़ नहीं है और ये लोग है ना फेक बनाया हुआ है सब। और अगर वो इतने ही सच्चे हैं तो उनके ग्राउंड फ्लोर का पूरा वीडियो बाहर दे दो ना, सब पता चल जाएगा। ऐसे झूठे झूठे वीडियो बना करके, ऑडियो बना करके और लोगों को क्यों गुमराह कर रहे हो, बस मेरी ये कहना है। રતનલાલ કહી રહ્યા છે કે ગણેશ જાડેજા સાથેના સંવાદમાં જે વ્યક્તિ વાત કરી રહી છે તે પોતે નથી અને કોઈ અન્ય વ્યક્તિનો અવાજ છે અને તે અવાજ રતનલાલના નામે ઓળખવાના પ્રયાસ થઈ રહ્યા છે। રતનલાલે વધુ એક વખત રાજકુમારની હત્યા થયા હોવાનો આરોપ લગાવ્યો છે અને તેમણે કહ્યું છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલાના જે સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે તે અધૂરા છે અને સમગ્ર ઘટનાના પૂરા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે તો હકીકત બહાર આવી જશે। રાજકુમારનું મૃત્યુ અકસ્માતમાં થયા હોવાનું પોલીસની તપાસમાં સામે આવે છે। જે બસ ચાલક છે તેની પણ ધરપકડ થાય છે। આમ છતાં હજુ પણ મૃતકના પિતા પોલીસ સાથે સહમત નથી કે તેમના દીકરાનું અકસ્માત થયું છે અને આ કેસમાં દરરોજ નવા ફણગા ફૂટી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે પિતાના આક્ષેપ બાદ હવે પોલીસ શું ખુલાસો કરશે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના।